એ બધાથી દૂર જ રહેતો. છેલ્લા અઠવાડિયા ભક્તિમાં કેવું બધું શેર કરતો હોય? હા, એ ભગવાનની બધી વાતો કરતો, કોઈ બી ભગવાનને, કે ભગવાનને પહેલા આવું હતું, આવી ભક્તિ કરીએ, સાચું બોલવાનું, ખોટું કામ નહીં કરવાનું. બસ એ પાછો આવી જાય. શ્રી કૃષ્ણ. હું પહેલાં તો મારા ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી શ્રી દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરું છું કે મારો છોકરો તમને પગે લાગીને અહીંથી ઘરેથી નીકળી ગયો છે. તમે મારા છોકરાની રક્ષા કરો અને મારા છોકરાને તમે સહી સલામત અમારે ઘરે લાવીને સોંપો એવી પ્રભુના ચરણોમાં વિનંતી છે. અને મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે. એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો. તે અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ, ધાર્મિક સ્થળ, કોઈ બી જગ્યાએ જઈને મને લાગે ત્યાં ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે. પણ મારા દીકરાને હું વિનંતી કરું છું, બેટા હું પણ સેવા કરું છું, ઠાકોરજીની પૂજા કરું છું. જો તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેશર નહીં કરું. તું ઘરે આવી જાય એકવાર. બેટા તારી મમ્મી જમતી નથી, તારી મમ્મી ખાતી નથી, તારી મમ્મી પીતી નથી, તો એકવાર ઘરે આવી જા. તારે સેવા કરવી હોય તો અહીં છૂટ છે. તું મારી વેદના સમજ બેટા. હું તને ખબર છે હું ધાર્મિક લાઈનમાં છું, આધ્યાત્મિક લાઈનમાં છું. હું તારી આ વાતને સમજી શકું છું. તું જ્યાં હોય ત્યાં બેટા, જ્યાં હોય ત્યાં આવીને ફોન કર, અમને જાણ કર. અમને તારાથી ન અવાય તો અમે તને લેવા આવી જઈશું બેટા. અને તને કોઈ કશું નહીં કે તું ગયો છે. તું એવું ન જાણતો કે હું શું મોઢું બતાવીશ. કોઈ જાતનું તને એમે નહીં પૂછે કે બેટા તું કેમ ગયો હતો. તું એકવાર ઘરે પાછો આવી જા. શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ, મારા ઈષ્ટદેવ બધાને હું વંદન કરું છું કે મારા છોકરાને પરત ઘરે લઈ આવે. અને આ પથ્થર છે ને, પથ્થર ઉપરથી ગયો છે અને 2 દિવસ અને જે કામ કરે છે ને એમને કીધું 2 દિવસ પહેલા છે ને આમ પથ્થર પર એમ ચેક કરતો હતો, પડી ના જાય પછી અહીંથી ચડીને પેલી સંસ્કૃત ફ્લેટમાં ગયો છે. અહીંથી ચડીને પેલો કૂદી